વાહણવટી માતાજીનું મંદિર તમે જોઈ શકો. માતાજીનું મંદિર, માતાજીના ગરબા છે. જે લોકો તો ગાઈસ નમસ્કાર, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અમે આવ્યા છે અત્યારે વાહણવટી સિકોતર માતાના મંદિરે ઘડિયા આવ્યા છે. અને ચાલો તમારે ઘડિયા માતાજીનું દર્શન કરાવું છું, તો બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે. અને સૌથી પહેલાં જો તમે નવા હોય અને અમારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના આઇકોન પર ક્લિક કરી દેજો. તો આ જોઈ શકો છો તમે બહારનો નજારો મંદિરનો, અને સરસ મજાનું લોકેશન છે. અને વાણવટી સિકોતર માતાજીનું મંદિર કહેવામાં આવે છે. અને રવિવારે મંગળવારે તો અને પૂનમના દિવસે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અહીં માતાજીના દર્શન કરવા માટે. અહીં મંદિરની વાત કરીએ તો આ મંદિરનો ઇતિહાસ છે ને પ્રાચીન અને અર્વાચીન રહેલો છે. અને અહીંયા ગાડી વાણવટી સિકોતર માતા છે ને તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે. આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ એક આવો ગેટ આવેલો છે. આવ્યા છે અત્યારે આ વાહણવટી માતાના મંદિરે ઘડી આવેલા છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે અને તમને બધું જણાવશું. આ મંદિર આવેલું છે. આ તો જો પ્રવેશ દ્વાર છે ઘડિયા. માતાજીના ગરબા મેળવવા માટે પણ આવેલું છે, બધું જ છે. અમે ધ્યાન બધા આવી ગયા છે. હું ધ્યાનો આ બધું આવી ગયા છે. હા જી જા. તો ગાય જો આ છે. તો ભાઈ આજે સન્ડે હતો તેમ થઈ ચાલો આપણા મંદિર દર્શન કરતા આવીએ. તો અમે જ્યાં સ્વરૂપ બધા આવ્યા છે દર્શન કરવા માટે. તો મિત્રો આ છે વાહણવટી માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો. હવે મંદિરમાં પ્રવેશતાની સાથે સિંહ આવેલું છે. અમારા મમ્મી દર્શન કરે છે, અમારા રમીલા કાકી દર્શન કરે છે. અને જો ભાઈ આ વાહણવટી માતાનું મંદિર છે. જય માતાજી, સારું કરજો. અને ગાય જો એક હવન કુંડ આવેલું છે, જે ચાલુ જ છે. આ જુઓ, અને એમ તો મોટી સંખ્યામાં છે ને કોઈક તહેવારો રવિવારો પૂનમોને હોય ને તો મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. અને આ વાત કરીએ ને તો આ ખેડા જિલ્લામાં આવેલું છે વાહણવટી માતાજીનું મંદિર ઘડિયા કહેવામાં આવે છે. સ્વરૂપ બતાવો, ચલો સ્વરૂપ છે. સ્વરૂપ હા જો બધા શ્રીફળ વધેરે છે. અને તળાવ પણ આવેલું સરસ મજાનું. અને નાનું મંદિર આવેલું છે માતાજીનું, આર્યું વાણવટી માતાજીનું. મારું કરજો. મિત્રો આ છે વાણવટી સિકોતર માતાજીનું મંદિર. અને ભાઈ મિત્રો જો આ બકરા ઘર આવેલું છે. જે પણ બકરા રમતા મૂકતા હોય એ આવી જતા હોય છે ને. આજે મન મારવા ઓલે આવી ગયો બકરો જોઈએ. આ એટલો બોધેલો છે ને તો એ મન મારવા માટે આવી જાય. જારીને પૂરેલા છે બધા બકરા. જે પણ કોઈને બાધા હોય ને એ બકરા મૂકતા હોય છે, એને સાડ સંભાળે રાખવામાં આવતી હોય છે. અને ભાઈ મને મારવા માટે આવી ગયો બકરો. અને બગીચો પણ સરસ મજાનો બનાવેલો છે. આ જો ધજા ફરક છે. અને આ સબ સ્મશાની માતાનું મશાણી માતાજીનું મંદિર સારું ને. આપણે જોઈએ છીએ મશાણી માતાજીના મંદિર. આ સાઈડ શ્રીફળ બીફળ હોય હવન બવન કરે છે.
चलो कर दे बेटा, जल्दी कर दे जाने जी ने। आ सब है बहुचर माताजी नु मंदिर। तो गाइस ध्यान हो गया हमारा लपसणी खाए છે, ध्यान ને લપસણી ખાવા માટે લઈને આવી ગયા છે। ध्यान તો મજા આવી જવાની છે। ધીમે ને બેટા પડતી નહીં, ધીમે ધીમે। હા ધ્યાન બુન જો હું બે तो गाइस ध्यान होना में से नहीं को तो खवड़ाय पण मित्र खाड़े हो था ना मोटी लपसणी सीधे बम लेने पड़ी ने त्याने गोळे दुखाવો થઈ ગયો નહીં જાને। અને મિત્રો આ જો ને માતાજીના ગરબા છે। જે લોકોએ માતાજીની બાધા મનોકામના રાખી હોય એ માતાજી પૂર્ણ કરતા હોય છે, તો આ લોકો અહીંયા ગાડી ગરબા મૂકતા હોય છે। આ જો મિત્રો અમે અહીંયા ગાડી આવેલા વણવટી સિકોતર માતાજીના દર્શન કરવા માટે, અને દર્શન કર્યા, ખૂબ ધન્યતા અનુભવી। અને તમારે આવવું હોય તો અવશ્ય મુલાકાત કરી શકો છો। અહીં મંદિરે આવવા માટે તમારે જો તમે બાયડ બાજુથી તરફથી આવતા હોય તો અમદાવાદ બાયડ હાઈવે ઉપર ચોઈલા ગામ આવેલું છે। ચોઈલાથી પછી મોટી ઝેરથી નાની ઝેર અને નાની ઝેરથી ગળિયા જવાય છે। અને અહીંની વાત કરું તો અહીં જ્યારે તહેવાર હોય, રવિવાર હોય, મંગળવાર હોય, કોઈ પૂનમનો દિવસો હોય, અને જ્યારે ચૈત્રની નવરાત્રિ અને અષાઢી નવરાત્રિ એ દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। અને આ તમે જે ગ્રાઉન્ડ જોઈ શકો છો ને, આ બધી જગ્યાએ પણ મેળા પણ ભરાતા હોય છે। તો મિત્રો ચલો આજના વ્લોગ વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ। અને જો તમે નવા હોય અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।